શું આપને બેઠા પછી ઊભા થવામાં કમર, ગોઠણ કે પગમાં દુખાવો થાય છે અને ઊભા થવામાં પણ 2-3 સેકન્ડ લાગે છે? તો આ વિડીયો છે આપના માટે છે. નમસ્કાર, હું છું કાનન માંકર. સામાન્ય રીતે આ સમસ્યા છે લાંબા સમય સુધી ઓફિસમાં બેઠા રહેતા હોય, ઘરમાં કામ કરતી સ્ત્રીઓ અથવા આફ્ટર 30s આ સમસ્યા છે વધુ જોવા મળે છે. પરંતુ જો તમને આ સમસ્યા સતાવતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે આ વિડીયો દરમિયાન આ સમસ્યાના 4 મૂળ કારણો અને એકદમ સરળ વ્યાયામ જે બધી જ ઉંમરના વ્યક્તિ છે આરામથી કરી શકશે. બેઠા પછી ઊભા થવાના 4 પાવરફુલ કારણોની વાત કરીએ તો પહેલું કારણ છે મસલ સ્ટીફનેસ. જ્યારે આપણે લાંબા સમય સુધી બેઠા હોઈએ છીએ ત્યારે આપણા થાઇઝના મસલ્સ છે, હિપ્સના મસલ્સ છે એ સ્ટીફ થઈ જાય છે અને પછી તમે જ્યારે ઊભા થાવ છો ત્યારે એક સડન સ્ટ્રેચ આવે છે અને તમને છે એ શરીર છે દુખવા લાગે. બીજું મહત્વનું કારણ છે જોઇન્ટ્સ લ્યુબ્રિકેશન ઓછું. આપણા શરીરમાં જોઇન્ટ્સમાં છે એ નેચરલ ફ્લુઇડ હોય છે. જ્યારે આપણે મૂવમેન્ટ કરીએ છીએ ત્યારે એક્ટિવેટ થાય છે, પરંતુ જ્યારે તમે ઓછી હલનચલન કરો છો ત્યારે જોઇન્ટ છે એ ડ્રાય થઈ જાય છે અને સ્ટીફ થઈ જાય છે. ત્રીજું કારણ છે મસલ્સ વીકનેસ. ખાસ કરીને આપણા કમરના સ્નાયુઓ છે, સાથળના સ્નાયુઓ છે, હિપ્સના સ્નાયુઓ છે એ નબળા હોય છે. તો જે શરીરને સપોર્ટ મળવો જોઈએ, મુવમેન્ટમાં સપોર્ટ મળવો જોઈએ એ પ્રોપર મળતો નથી અને આપણને કમરમાં છે, ગોઠણમાં છે દુખાવો થાય છે. રોંગ સિટિંગ હેબિટ. ઘણી વખત છે અમુક લોકો છે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેઠા રહે છે. અમુક વાર છે એ વાંકા વળીને બેસે છે, જાણતા અજાણતા પોસ્ચરનો ખ્યાલ નથી રહેતો. તેને કારણે છે આપણા શરીરમાં છે પ્રેશર છે અનઇવન પડે છે અને આપણને શરીરમાં દુખાવો થઈ જાય છે. તો ઓવરઓલ આપણે જોઈએ તો અમુક ટિપ્સની વાત કરીએ તો તમે કોઈ પણ પોઝિશનમાં હો 30-40 મિનિટથી એક સ્થિતિમાં નહીં બેસવાનું. તમારે ઊભા થવાનું, સિમ્પલ સ્ટ્રેચિંગ કરવાનું અને 1-2 મિનિટ છે વોક લઈ લેવાની. સાથે પોસ્ચરનું ધ્યાન રાખવાનું. હવે વ્યાયામની શરૂઆત કરીએ. 5 વ્યાયામ કરીશું. એમાં પણ ચોથા નંબરનો વ્યાયામ છે એ બધા જ માટે ખૂબ જ અગત્યનો છે. હું અત્યારે ખુરશી પર બેસીને બતાવું છું જેથી બધી જ ઉંમરના વ્યક્તિઓ છે આરામથી કરી શકે. સિમ્પલ આરામથી ટેકો દેતા દેતા બંને પગ છે એ આવી રીતે વાળવાના છે. તમને તકલીફ પડે એકલું તમારે પ્રેશર આવે તો તમારે ઓઢણીની મદદથી 5, 6, 7, 8, હવે 9 પર 10 સેકન્ડ હોલ્ડ. ધીરે 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 જેટલો ઊંચો કરી શકો, જેટલો ઊંચો કરશો. આપણે વાત થઈ કે જોઇન્ટ્સમાં સ્ટીફનેસ, તો મુવમેન્ટ આપશો એટલું તમને ઈઝી રહેશે. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. શ્વાસ છોડો, શ્વાસ ભરી છોડી નોર્મલ બ્રીધિંગ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ધીરેથી રેસ્ટ. અને ચલો હવેના વ્યાયામમાં હાફ સ્ક્વોટ કરીશું. ગોઠણનો સિવિયર દુખાવો હોય તો તમારે આ નથી કરવાનો અથવા તમારી ક્ષમતા મુજબ કરવાનું છે. જો પગ બને એટલા ખુલ્લા રાખશું એટલે સ્ટ્રેચિંગ છે ઓછું આવે. સપોર્ટ લેવાનો અને થોડું જ બેસવાનું છે. આમ નહીં બેસીએ તો ગોઠણ ઉપર ભાર આવશે. ખુરશીમાં નીચે બેસતા હોય રીતે અડધું જ બેસવાનું. તમે દિવાલના ટેકે પણ કરી શકો. 2. આનાથી તમારા ગોઠણ એકદમ મજબૂત થશે. ઉઠ બેસનો જે સમસ્યા છે, મુવમેન્ટમાં તકલીફ પડે છે, બધામાં તમને રાહત થશે. લાસ્ટ 4. 5 ઉપર 10 સેકન્ડ હોલ્ડ ઓર જેટલું કરી શકો એટલું હોલ્ડ કરીએ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. શ્વાસ ભરો. એન્કલને રોટેટ કરવાના છે જેનાથી આપણા આખા શરીરનું, ખાસ કરીને પગનું લોહીનું પરિભ્રમણ છે વધશે. 3, 4, 5. પૂરો પંજો છે ગોળ ફેરવવાનો. રિવર્સ. 1, 2, 3, 4, 5. બીજી બાજુ. 1, 2, 3, 4, 5. રિવર્સ લઈ લઈએ. 1, 2, 3, 4, 5. એન્ડ રિલેક્સ. જો હવેનો વ્યાયામ છે એ ખૂબ જ અગત્યનો અને બધા માટે ખૂબ જ ઉપયોગી છે. તમને હાથાવાળી ખુરશી હોય તો એનો સપોર્ટ લઈ અને ખુરશીમાંથી જ ઊભા થવાનું છે, જેનાથી તમે બેઠા બેઠા ઊભા થવામાં છે ઘણી રાહત મળશે અને સપોર્ટ પણ મળશે. કઈ રીતે? જો હાથો હોય તો તમે તેને પકડી અને ઊભા થવાનું છે, નીચે બેસવાનું છે. હવે હાથો નથી, થોડા સ્વસ્થ છો તો હાથ સામે રાખી જો આ રીતે 1. આખા ઊભા થાવ, આખા નીચે બેસો, જેનાથી તમારા પગ મજબૂત થશે, સ્નાયુઓ મજબૂત થશે અને પગને વ્યાયામ મળશે. 3, 4. આ ખાલી તમે 10-10 ના 2 સેટ કરો. સ્ટાર્ટિંગમાં 1 સેટ કરો, ખૂબ જ રાહત થશે. લાસ્ટ 4. કમર પર પણ હાથ રાખી શકો. 3, 2 એન્ડ લાસ્ટ 1. ચલો છેલ્લા વ્યાયામમાં છે એ સ્ટ્રેચિંગ કરવાનું છે. પગને પાછળની તરફ સ્ટ્રેચ કરશો, તમને થાઈ મસલ્સમાંથી
સ્ટ્રેચિંગ આવશે. કઈ રીતે સપોર્ટ લેવાનો, ઊભા છો તો પણ કોઈનો સપોર્ટ લેવાનો. જેટલું થાય એટલું પગને પાછળની તરફ ખેંચો એટલે આગળના ભાગમાં સ્ટ્રેચિંગ આવશે. બેક સ્ટ્રેટ રાખવાની. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. એવી જ રીતે બીજી બાજુ ધીરે ધીરે ડોક્ટરે પગ વાળવાની મનાઈ કરી હોય તો નહીં કરવાનું. ખેંચો પાછળ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. આ સાથે શરીરમાં તમને વધારે પડતો દુખાવો રહેતો હોય, સોજા રહેતા હોય, નોર્મલ મુવમેન્ટમાં પણ તમને થાક લાગતો હોય, શરીર કામ ન કરતું હોય, તો આવા સંજોગોમાં તમારે ડોક્ટરની સલાહ લેવાની અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ છે લેવાની. વ્યાયામને તમને લગભગ 5 થી 7 મિનિટ થશે. તો આ વ્યાયામ તમને 50 થી 60% રાહત આપશે. સાથે થોડીક આપણી આદતોમાં પણ સુધાર કરીએ તો ઓવરઓલ છે તમારે 90 થી 100% છે તમને આ સમસ્યામાં રાહત મળશે. એક વાત ખાસ યાદ રાખીએ કે પેઇન કિલર્સ છે એ ટેમ્પરરી રિલીફ આપે છે, પરંતુ મુવમેન્ટ જ આપણને પરમેનન્ટ સોલ્યુશન આપે છે. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.